તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો હવારમાં આપણે ગાવડા વાંભી લીધા છે અને આઈન પા ભરતભાઈ માવો ખાતા ખાતા મોર આવે છે ગાવુની અને આઈન પા જે ગોવાળ મોર છે એ દેખાય નહીં તમને। અને ભાઈ પછી તો આપણે સીધા આવી ગયા કપામાં આવ્યા એટલે ભાઈ હું કાંઈ નો ઘટ્યા કપા લીલો કસ છે ભાઈ ગાવડા ભૂખ્યા ન રહેવાના ધરાઈ રહેવાના। પછી તો આપણે હારો તુરનો હેડો ગોતી લીધો સૈયાવાળો છે, સૈયો મળી રહ્યા આપણને તડકો ન લાગે। પછી તો હું ભાઈ આમ જોઈ ઝીંડવા તો કાંઈ ન ઘટેલા ભાઈ લીલો કાસ કપાસ ગાઉ વાફળિયું મારીને ધરાઈ રહી એટલે અહીંયા બે ત્રણ ગાઉ બેહી ગઈ એ ધરાણેલી નથી મિત્રો। એને તો બધાના હાફરા સડી ગયેલા છે કેમ કે પમદી ઝીંડવા હમાય ખાઈ ગયેલા છે અને બેદીના ઝીંડવા ખાઈ ગયા હમાય એટલે એને સડી ગયો ગેસ। પછી તો હું મિત્રો આપણે હળવળું કરતા કેળે સડી ગયા, કેળે હેડા માંડી નાખ્યા આપણે રહી ગયા અને કાંક ભેહું વસાડે ને કાંક ગાઉ વાહે એમ કરતાં આપણે નીકળી ગયા સીધા ખારામાં। હા જોઈ શકો છો તમે હવેડે જાય છે આપણા ગાવડા નાઈન પા ભેહું બાંધે છે અને ગોળ છૂટા પાડવા આવે છે પણ એ થોડા પડે પછી આપણે એ ધ્યાન ન દીધું આ માઈ ગયું એમ કરીને આપણે નીકળી ગયા કેળે। પછી તો મિત્રો આપણે પાણી પણ સીધા વાંભી લેવાના હતા એટલે આપણે વ્યાઈ ગયા આગળ આવીને સીધા કપામાં જોઈ શકો લીલો કાસ કપા આમાં તો એકલું ખડ કાંઈ ન ઘટે। આમાં ટ્રેક્ટર હાલતું હતું ને પછી ટ્રેક્ટરને ઊભું રખાયું અને આમાં સરવારી પછી તો ભાઈ હું જવાનો ટાઈમ થઈ ગયો તો આમ જોયું તો આમાં હક્કાલ્યું હાજુ ન રહેવા દીધું। હા બાપ ભૂખ થઈ ગઈ મિત્રો હાવ અને ભાઈ આઈન પા ડોબા પાણી પીને ધમારેલા 4 થઈને આપણી ભગર આ ભગર ₹1,00,000 વાળી ભગર કહેવાય। લાઈક ને ફોલો કરી નાખજો વિડીયો સારો લાગ્યો હોય તો।